ચૌહાણ પરિવારની માલપા જેના કુળની માથે મારી ભગવતી આઈ ચામુંડનું સિમ્બોલ તો લાગી ગયેલું છે, જેની કુળ ગોત્રની દેવ ચામુંડા છે સાહેબ. માં ઈ માં છે, બીજા વગડાના વાસે સાહેબ. ગાંડી ગયેલી મઠની બેહનારી માં હોય તોય ભલે, અને જન્મની દેનારી માં હોય તોય ભલે બાપ. એવા ચૌહાણ પરિવારની માલપા શેઠની મોજ. જગદીશભાઈ ચૌહાણ અને એના ધર્મપત્ની હંસાબેન, જેના આંગણે મારી ચામુંડાની દયાથી ખાઈ પીવે અને પોતાનો કુટુંબ પરિવાર, પોતાના કુટુંબ કબીલા આનંદ અને મોજનો વારા કરે છે સાહેબ. પણ એવા જગદીશભાઈ ચૌહાણના પુત્ર રાજેશભાઈ, કવિ કે ઘર મેં લખ્યા કિરદાર, સઠી ના કોઈ દી સુકે નહીં, હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે. બાળકનો જન્મ થાય ને સઠીના સઠા દિવસે વિધાતા જે લેખ મારે ને મેખ ન કોઈ મારી શકે સાહેબ. એવા રાજેશભાઈ અને પોતાના ધર્મપત્ની બીનાબેન, જેને સંસારના સુખની માથે, સંસારના માર્ગની માથે, આ સંસારના મહાજળની માલિપા બે માણસે સજોડે જેને ડગલા માંડ્યા સાહેબ. પણ કવિ કે માંડ્યા વગર મળે નહીં કોઈને ધન, સોરું અને ધર્મ સાહેબ. કોઈ પણ માણા એમ કે કાલ પલાસ પાસે કાંઈ નતું, આજ કરોડપતિ બની ગયો, માંડ્યા વગર ન મળે. મારા શબ્દ ઉપર ધ્યાન આપજો. જોકે માંડવા તો આપ કાયમ કરતા હોય, પણ સાહેબ હવ હવની કેણી, કોઈની ગાયકી અલગ હોય. હું સ્પેશિયલ સાહેબ વાર્તાનો કલાકાર છું. કવિ કે માંડ્યા વગર કોઈને મળે નહીં ધન, સોરું ને ધર્મ. ધન કહેતા રૂપિયા. તમારા નસીબમાં કોઈનું ચોરીને લાવો 5 દિવસ રહ્યો, 6 દી ગાડી આવી જાય. માંડ્યા વગર ન મળે કોઈને ધન, સોરું. સોરું કહેતા દીકરા દીકરી, જે આપણા નસીબમાં હોય. માંડ્યા વગર ન મળે ધન, સોરું ને ધર્મ. પછી હુનર કરો હજાર, રાતે ખાતર પાડી આવો, આખર વેળાએ આડા ફરે સાહેબ. બીજે દી ગાડી આવે ને ચોકમાં ભરે, ચોકમાં કાઢે, હો ફૂલેકું કાઢે. ઈ તમને હદે નહીં સાહેબ, 5 દી હારા લાગે. ભવાઈ અને ડેલીની મેલડીમાંના નામ ઉપર 201 રૂપિયા આવે. પણ એવા બાપ મારા ભાઈ શ્રી રાજેશભાઈ અને બેન બીનાબેને આ સંસારના મહાજળ સાગરની માલિપા પોતાના દેહને ઝંપલાવ્યો સાહેબ. કડીક ચા નો આપતા વાત આવે ત્યાં સુધી ભાઈ પ્લીઝ. હવે એક દેરું છે, ખાલી અડધી કલાક મને આપો, પછી આપો ચા. મારે પીવી છે ઘડીક. રાજેશભાઈ અને બીનાબેને બે પોતાના આ મહાજળ સંસારના ભવસાગરની માલિપા બે પોતાના દેહને ઝંપલાવ્યો સાહેબ. ડગલે ને પગલે તુહી ચામુંડા, તુહી ચામુંડા, તુહી ચામુંડા. પણ જેના નસીબની માલિપા સાહેબ, જેને 100 દીકરીઓનું સુખ જેને ભગવતી આપ્યું, ખોળો કોઈ દી ખાલી નથી હોતો સાહેબ. જેના નસીબની માલિપા 6 દીકરીઓ મારી ભગવતી ચામુંડાના મઢની માલિપા મોડિયો મીંડોળ ઉતાર્યા, ત્યાર પછી બીનાબેનના ખોળે 6 દીકરીઓનો જેને જન્મ થયો છે. 6 દીકરીઓનો જન્મ થયો, પણ જન્મદી દેનારી જનેતા મારી ભગવતી ચામુંડાની સામે તાર બાંધીને એટલું જ કે હે માં, એ મારા ચૌહાણ પરિવારની કુળ ગોત્રની દેવ મારી ચામુંડા, મારા આંગણાની માલિપા મારી તે મને રોટલો તો ટુકડો તો આપ્યો છે. મારી 100 દીકરીઓ હામટી આંગણાની માલિપા રમે છે. મારી કાલ મારી દીકરીઓના રૂડા લગ્ન લેવા છે ને. એ મારી વિષભુજાની ચામુંડા, મારી હરિભુવાની ભક્તિની દેવ, મારી દીકરીઓના આંગણે, મારા આંગણે લીલા માંડવા નખાશે ને, એને જવતલનો હોમનાર નથી બાળી, તને કાંઈ થાતું નથી મારી ચામુંડા.
તારી પાસે મારી ભગવતી શું માગું? પણ બીનાબેન મારી ચામુંડાને આવી દલીલ કરે. બાજુમાં નાની મોટી 6 દીકરીઓ પોતાની જન્મ દેનારી જનેતાના ખંભે હાથ મેકીને એમ કે કેમ માં આજ તારી આંખોની માલપા આહુડા કેમ છે બા? પણ સાહેબ વજ્રનું કાળજું કરીને બીનાબેનની વાતને ભૂલી જાય. દીકરીઓને માથે હાથ મેકીને એમ કે કાંઈ નહીં બેટા. આહા. પણ સાહેબ 6 દીકરીઓમાં સૌથી મોટી નામ જેનું સપનાબેન છે. સાહેબ અમુક વાતની એવી વેદના હોય ને સાહેબ, વાતનો ઘાટ ઘડવો હોય ને, અમે ગાયકો એનો ઘાટ ન ઘડી એકવી સાહેબ. કાચી માટીનો પિંડ બનાવીને ચાકડાની માથે મેકીને કુંભાર જે બનાવે ને, કોડિયા બનાવે, કોયડી બનાવે, ઘડો બનાવે, મોરિયો બનાવે, એમ સાહેબ કોઈ પણ તમે અમારા કાને વાત દ્યો, એ વાત એક કાચી માટીના પિંડ જેવી છે. પણ સાહેબ એનું જે રૂપક બનાવવું ને, અમુક એવી વેદના વાળી વાત હોય છે સાહેબ, અમે ન બનાવી શકીએ. સપનાબેન પોતાની નાની 5 બહેનોને એકવાર આંગળીએ દોરીને મારી ચૌહાણ પરિવારની ભગવતી મારી 20 ભુજાળી 2 મુખવાળી ચામુંડાના મઢે આવી. એક દીવો 3 અગરબત્તી કરીને 6 બહેનો નાના નાના ફરાકના ખોળા પાથરી અને તેથી સપનાબેન મારી ચામુંડાને કહે છે કે એ મારી માતાજી, એ માં તું તો મારા બાપની દેવ છો દેવ, અને મારી અમે તો એક ગાયનો અવતાર, એક તારી કળોઈ ઓબડા, અમે તારી પાસે શું માંગી શકીએ માં? પણ તેથી સાહેબ એ 100 બહેનોએ મારી ભગવતી ચૌહાણ પરિવારની જાગતી જોત મારી ચામુંડાને સામે હાથ જોડી અને બીનાબેન, તુલસીબેન, પૂજાબેન, જ્યોતિબેન, ગોપીબેન અને સ્વામીબેન, આ 6 દીકરીઓ માં ભગવતી ચામુંડાને કહે છે કે માં સાહેબ શબ્દ એક એક શબ્દને જો પારખવા જેવો શબ્દ છે. 6 દીકરીઓ મારી ભગવતી ચામુંડાને મારી સપનાબેન શું કહે છે? એ મારી અમે છો બેનો ઘરમાં એકલી હાથ જોડી અને 100 બહેનો માગે છે કે હે માં
મારી દુનિયાની માલિપા અમે અબળાયું તારી પાસે શું માગીએ માં? પણ સાહેબ દીકરીઓની આંખની માલિપાથી બોર બોર જેવડા જયારે આહુડા પડવા માંડ્યા ને ત્યારે મારી વેશભ ઉજાળી ભગવતી ચામુંડાના પાલખની માલિપા જે ફળું હતું ને સાહેબ, ફળાની માલિપા મારી ચામુંડા બેઠી બેઠી રોવા માંડી ગઈ. દીકરી રવા દે બાપ. દુનિયાની માલિપા વિધાતાના લેખની માલિપા મેઘ અમે નો મારી શકીએ બાપ. પણ સાહેબ છોય દીકરીઓ જયારે માં ભગવતીને નમસ્કાર કરી મસ્તક નમાવી અને માની જે રજ હતી મઠની માલિપામાં હાથ માથે મેકી માં ભગવતી ચામુંડાની ચરણ રજ માથે ચડાવીને છ દીકરીઓ તો ન્યાથી હાલી નીકળી. પણ ચૌહાણ પરિવારના મઠની માલિપા મારી ચામુંડા વિચાર કરે ગો દુનિયાની માલિપા કદાચ દાઢી મૂછના ધણી મને પોકાર કરે 400 ગૌના દરિયા વિંધીને જો વહી જતી હોય હે, આજ મારી દીકરીઓ મને યાદ કરે અને મઠની માલિપા જો બેહી રહું તો હું ચૌહાણની ચામુંડા નહીં બાપ. ગજરો બને બાર એકનો મારી સમય. અરે બાપ, એ મેઘલી રાજનો સમય બની ગયો, રાતના 12-1 સમય થયો અને ચૌહાણ પરિવારના મઠની માલિપાથી પાલખની માલિપાથી મારી ભગવતી ચામુંડાએ ડગલા માંડ્યા. આવો સાહેબ ક્યાં જાય? ચૌહાણના કુળ ગોત્રની માલિપા વડગામના પાથરની માલિપાથી લાવેલી કાળી નાગણી મારી મેલડીના દરવાજાને મારી ચામુંડાએ ખખડાવ્યો. માણસ માણસનું હગું હોય એમ દેવ દેવના હગા હોય. જોજો સાહેબ, આપણાથી કોઈ કામ ન થાય હોય તો આપણે રાતે હોતા તો વિચાર કરીએ કાલે ઓલા કાકા મળે ને એને કહું એટલે મારું આ કામ થઈ જાય છે. અને મારી ચૌહાણ પરિવારની મારી ભગવતી ચામુંડા 2 મુખ વાળીએ રાતના 1ના ટકોરે મારી વડગામના પાથરની માલિપાથી આવેલી કાળી નાગણી મારી મેલડીના દરવાજાને ખખડાયો. બાઈ હુતી શોક જાગેશ. મારી ભગવતી ચામુંડાને આવતા જોઈને મારી હવા વેતની નાગણી મારી મેલડી ઝડપ દઈને જાગી ગઈ. આવો બેન, ઓશિતા આવવાનું કારણ ઓશિતા આવવાનું કારણ આટલું મારી મેલડીએ પૂછ્યું ને ત્યાં મારી ભગવતી ચામુંડાની 2 આંખોના ખૂણા ભીના થયા. તેથી મારી મેલડી એટલું બોલી કે હે બેન ચામુંડા, એ મારી ચૌહાણ પરિવારની દેવ, મારી બેન ચામુંડા, માણાની માથે દુઃખ પડે ને માણા કદાચ રોવા માંડે, આજ તું દેવ જેવી દેવ આજ રોવા કેમ બેઠી છો? અને તેથી રડતા રતીએ મારી વેશભૂષાળી ચામુંડા એટલું બોલી કે મારી મેલડી દેવ, આજ દિવસ ઉજે રાજેશની 3 દીકરીઓ આવી હતી ને, હે
ત્રણ મોટી ને ત્રણ નાની 6 દીકરીઓ આવીને મારા મઠની માલપા જે કલ્પાંત કરી ગઈ ને ઈ મને એમ કહેતી હતી કે માં મોર પીછની રાખડી બનાવી અને રક્ષાબંધન નો દિવસ આવે ને એ દુનિયાની બહેનો દીકરીઓ આનંદમાં પોતાના જવતલિયાને રાખડીઓ બાંધે મારી અમારા તો નસીબ ફૂટલા છે અમારા આંગણાની માલપા એ નથી બોલી હંભળ મારી બાઈ ચામુંડા મારી વાત હંભળ એ ભાઈ 6 દીકરીઓ તારી પાસે કલ્પાંત કરતી ધા પોકાર કરતી હા અને તેથી મારી મેલડી એટલું બોલી કે મારી ચામુંડ દેવ જેદી અમરિયો દૈત ગાના કરકાની માલપા જઈને બેહી ગયો ને તેથી જગતેત્રી હે દેવાળું ફરતી ઉભી રહી કોઈથી નતો નીકળ્યો ને કે ના તારો હુકમ થયો ને ગાયના કરકામાંથી મેં મેલડીએ કાઢ્યો તો ને કે હા તો એ ચૌહાણની ચામુંડા ઈ તારો પરિવાર છે ચૌહાણ પરિવાર તારા છે અને રાજેશ તારો દીકરો છે એના આંગણે જો દીકરો દેવો હોય ને તો એકવાર મને વડગામના ટીંબાની મેલડીને હુકમ તો કર પછી હું જોઈ લઉં કેમ દીકરો નથી થતો તને રજા આજ મારા કુળ ગોત્રની માલપા મારી વસ્તી તને કામ કરવાનું પૂજવા માટે લાવ્યા છે ને કે હા તો મારો મેલડીનો હુકમ છે આટલું એક કામ કરી દે અને જો આટલું કદાચ મારા રાજ્યનું કામ કરી દે ને તો હું ચામુંડા જિંદગી ભર તારો ઉપકાર નહીં ભૂલું મેલડી સાહેબ મારા શબ્દ ઉપર ધ્યાન આપજો હું વાતનો જ કલાકાર છું સાહેબ તમે એમ કહો માતાજી હું તને 5 મણની લાપસી કરીશ ને કામ થઈ જાય એ મગજમાંથી જો કદાચ રાઈ ભરાઈ ગઈ કાઢી નાખજો આ રાજેશભાઈ આજ માંડવો નાખ્યો ને દીકરા થાય સાહેબ બધા કેટલાય રખડે છે ઉભા વાહડા બધાય માંડવા કરે જો દીકરા થતા એમ નથી થતો સાહેબ આ 2 મુખવાળી બેઠી ને એને કોકની પાસે દલીલ કરવા જવું પડે છે પાલખમાં જઈને બેહી જા એ ભાઈ અને તેથી સાહેબ મારી વડગામના પાથરની દેવ મારી હવા વેદની ટપોરણ નાગણી એટલું બોલી જા બેન ચામુંડા હવે જઈને તારા પાલખની માલપા બેહી જા તારી વસ્તી પગે લાગવા આવે ને ખમા ખમા કહેજે હવે દુનિયાની માલપા તારા રાજ્યના ઘરે દીકરો દેવોની મારી મેલડીની સત્તા છે માં ભગવતી ચામુંડા ને માં મેલડી જય માતાજી રામ રામ કરીને માં ભગવતી ચામુંડા ખરા આવીને ચૌહાણ પરિવારના મઢમાં પાલખમાં બેહી ગઈ સાહેબ પણ સાહેબ એ રાત વીતી ગઈ બીજો પ્રભાતનો પોર થયો એક બાજુ બીનાબેન ખૂણાની માલપા બેઠા બેઠા ઓશિયાળા થઈ ગયા છે અને કામેથી આવીને રાજેશભાઈ એટલું કીધું ગાંડી શું તારા મનની માલપા વર્તો કરે છે અને તેથી બીનાબેને પોતાના હૃદયની વાત હતી ને પોતાના સ્વામીનાથની પાસે ઠલવી નાખી કે સ્વામીનાથ 6 દીકરીઓ તો ભગવાન માતાજી આપી પણ આંગણાની માલપા આપણું ગઢપણ પાળે કોણ પાળશે અને સાહેબ ગમે એવા માવતર હોય તો દીકરીઓના ઘરે કદાચ 2-5 દી હારા લાગે સાહેબ આપણું ગઢપણ કોણ પાળશે આંખોના ખૂણા બીનાબેનના ભીના થયા ને
દાઢી મૂછનો ધણી રાજેશભાઈ માથે આમ ખંભે હાથ મેકીને એટલું કીધું, ગાંડી એ કાંઈ કોઈ હાટ બજારે નથી મળતું, નકર કદાચ 50,000 રૂપિયા થાય તો આપણે બજારે મળતું હોય તો હમણાં ઓરગત કરી આવીએ. મારી ભગવતી ચામુંડા બેઠી ને એની માથે ભરોહો રાખ, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પ્રમદી. અને તેથી બીનાબેને એટલું કીધું, સ્વામિનાથ ભરોહો રાખી રાખીને તો અડધી જિંદગી કાઢી નાખી. હે પણ તેથી રાજેશભાઈ એટલું કીધું, ગાંડી દુનિયાની માલિપા ક્યાંય નો માગવા જવાય હો, જ્યાં ખોવાણું હોય ત્યાં જ ગોતાય. જ્યાં સાહેબ તમારું ખોવાણું હોય ત્યાં જ ગોતાય. આટલી વાત કરી અને બીનાબેન નું હૈયું હળવું કરાવી અને પોતે કામ ધંધે વ્યા ગયા. પણ બીજા દિવસની મેઘલી અંધારી રાત મળી અને મારી વડગામના પાથરેથી આવેલી મારી મેલડી 80 વર્ષની ડોસી બનીના કરસલિયા પરાની બજારમાં નીકળી. હવા વેતની નાગણી મારી જોગમાયા, મારી વડગામના ટીમેથી આવેલી હવા વેતની નાગની ડોસી બની અને ધીમે ધીમે કરસલિયા પરાની બજારની માલપા ડગલા માંડ્યા. પણ ક્યાં મારી મેલડી ગઈ? રાજેશભાઈના ગરીબ આંગણે એક બાજુ બીનાબેન હોતા છે, એક બાજુ રાજેશભાઈ હોતા છે, અને વચ્ચે પોતાની 6 દીકરીઓ હોતી છે. ન્યા આવી અને પહેલા તો 6 દીકરીઓમાં સૌથી મોટા સપનાબેન એની માથે હાથ મેકીને 6 દીકરીઓની માથે ડોસીના રૂપે મારી મેલડીએ હાથ ફેરવી. રાજેશભાઈના કપાળે હાથ મેક્યો, છેલ્લે બીનાબેનના કપાળની માથે હાથ મેકીને તેથી ખાડ ખાડ દાંત કાઢીને મારી મેલડી એટલું બોલી, બીના દુનિયાની માલિપા કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું હું મેલડી આપું છું. આ જાતા જગના પાયે જો દુનિયાની માલિપા એકવાર તારું બુઠા પણ પાડે એવો સૂર્ય ને ચંદ્ર તપે અને દેવના ચક્ર જેવો દીકરો ન આપું તો હું વડગામ વાળી મેલડી. મારી મેલડી હાલી નીકળ્યા. આવી વાત કરી અને મારી ભગવતી મનોમન આવા આશીર્વાદ આપીને મારી હવા વેદની નાગણી હાલી નીકળી. પણ દિવસ માથે અઠવાડિયાની માથે મહિના વીતવા. એમ કરતા કરતા સાહેબ દુનિયાની માલિપા જેના આંગણે દીકરીઓ હોય એને ખબર હોય, જે દીકરીઓનો બાપ હોય ને એને ખબર હોય સાહેબ, એની વેદના અલગ છે સાહેબ. સપનાબેન ઉંમર લાયક થઈ ગયા એટલે ખેતા ટીંબી ગામની માલિપા, ખેતા ખાટલી ગામની માલિપા, વાઘેલા પરિવારની માલિપા દીકરીઓનો સંબંધ કરી નાખ્યો. દીકરીનો સંબંધ કર્યો, જાડેરી જાન આવી ગણપતિની થાપના પાયે. બેન બેઠી બેઠી પોતાના માવતર ઈ રાજેશભાઈના ઓરડાના ચારેય ખૂણાની માલપા નજર કરી. ગણપતિ દેવની સામે નજર કરીને પોતાની ઈષ્ટદેવ ચામુંડાનો ફોટો હતો ને એની સામે નજર કરી અને દીકરીએ રડતા હૃદય એટલું કીધું કે મારા બાપની દેવ ચામુંડા, મારે જાડેરી જાન આવી છે, સોરીના 4 ફેરા ફરીને હું તો સદાયની માટે બાપનું આંગણું મેકીને ભાઈ જઈશ. મારી મારા હાહરિયાની માલપા કોઈ મારા નણંદબા લાટકા છે. આ દુનિયાની માલપા કાળા માથાના માનવીનું જે દુઃખ છે ને દીકરીઓનું જે મેણા છે ને એ 90 મેણું છે.
મારી મારા બાપના આંગણે થી તો હમણાં હું 4 ફેરા મને મારો બાપ ફેરવી દેશે ને એટલે વહી જાય માં. પણ એ મારી ચામુંડા, મારી મારા બાપના આંગણે હમણાં માંડવાની નીચે જઈને હું ઊભી રહીશ ને મારા જવતલ હોમનાર મારા ભાગની માલિપા નથી મારી ચામુંડા. અને સાહેબ એ દીકરીની વેદના છે એ અલગ છે સાહેબ. જેને દુનિયાની માલિપા આ દીકરીઓનો અવતાર છે ને સાહેબ, કોઈ દુખિયારી દીકરીને એટલું તો પૂછજો કે બેટા તારી જિંદગીની માલિપા દિવસો કેવા ઉગે છે ને કેવા હાથમે છે. અને કોઈ દીકરીઓ તો સાહેબ પોતાના ભાઈના બળે હાહરવેલની માલિપા જીવતી હોય કે ભલે હું દુબળી છું, મારો ધણી દુબળો છે, મારું ઘર ગરીબ છે, પણ પિયરની માલિપા મારો બાપ ને મારો ભાઈ હડીખમ છે ને, ખાલી મારા સમાચાર મળે ને મારા દુઃખ ને ભાંગીને ભૂકો કરે એવો મારો જવતલિયો બેઠો. સોરીના 4 ફેરા ફરી મારી મેલડી હાલી નીકળ્યા. દીકરી સોરીના 4 ફેરા ફરી પોતાના કાકા કુટુંબ કબીલા પરિવારને મળી અને સપનાબેન હાલી નીકળ્યા. પણ જયારે રાજેશભાઈ ને મળ્યા ને દીકરી ખૂબ રોઈ અને પોતાની વેદના છે બાપ. રાજેશભાઈ ને અને બેન ને બીનાબેન ને બેને ભલામણ કરી તમારા દેહને સાચવજો. કારણ કે સૌથી મોટી હું ઘરની માલિપા હતી, અત્યાર સુધી મારાથી જે બની મેં તમારી સેવા કરી છે. અને સાહેબ કદાચ પથ્થર દિલનો માણસ હોય ને, પથ્થર દિલનો માણસ, પણ જેની લાડકવાઈ દીકરી જયારે ઘરનું આંગણું મેકીને હાલી નીકળે ને, દુનિયામાં સાહેબ એવો એકેય પુરુષ નથી જેલમો આંખોના ખૂણા ભીના ન થયા હોય સાહેબ. જેની જેની દીકરીઓ આની માલિપા બેઠેલા વડીલો ઘણા બેનું દીકરીઓને હાહરવેલમાં મોકલ્યા હોય, પણ ઈ જે વિદાય છે ને સાહેબ, એ વહમી વિદાય છે. બેનની જાનને વિદાય આપી દીધી, પણ બીના બેન મેઘલી અંધારી રાતનો ગજરો બન્યો અને રાતના તારોડિયા ગણે હો સાહેબ. એ મારી ચામુંડા, મારી ચામુંડા મને કામમાં ટેકો દેવી હતી, એ આજ કદાચ હાલી નીકળી. મારી દીકરીને તો વિદાય આપી દીધી માં. પણ મારી અમારા નસીબમાં હોય તો એ મારી ભગવતી અમારા ભૂખ્યાનું ભાતું પૂરે એવો એ મારી ચામુંડા એકાદો તો દીકરો દે માં. અને સાહેબ રાતનો પોકાર મારી ચામુંડા સાંભળી ગઈ, પાછી મારી મેલડીને ટકોર કર્યો, કાબાઈ તું કહેતી ને કે કોઈથી ન થાય હું મેલડી કરી દઉં, હવે કેદી કરવું છે? અને તેથી મારી ચૌહાણની ચામુંડાને મારી મેલડીએ છેલ્લો ટકોર કર્યો, જાબાઈ અત્યારે વહી જા, તારા પાલખની માલિપા બેહી જા, અને આજ તારો ટકોર થયો, ફરીને તારે મને મેલડીને ટકોર નહીં કરવો પડે. અને બાપ વીજળીનો ચમકારો આવે ને એમ રાતના 3 વાગ્યાના ટકોરે બીના બેનના ખાટલે મારી મેલડી આવી હો. આકાશી વેદું મારા નિર્ધનિયા માણાનું, મારી મેલડી નાણું બની જા. એ સાહેબ મારી મેલડી તો વગર પૈસાનો વકીલ બની જાય, પણ તમને હાકલો કરતા આવડે તો
હા સાહેબ, પછી વડગામના ટીંબાની હોય કે દુનિયાની મેલેડી, મેલેડી તો સાહેબ એક જ છે, પણ તમે જેવું જેવું કામ સીંધો એવા મેલેડીના નામ. હૃદયથી કરે આંકલો ને ચિથરાનો ઢીંગલો જો ગામના ચોકમાં ન ધૂણાવું તો તારી મેલડી નહીં બાપ. આવી અને બેન હોતા છે એના કપાળે હાથ મેકીને મારી મેલડીએ આમ કરીને આમ આશીર્વાદ આપ્યા. જમણા હાથની માલિપાથી તેજનો જે અલૌકિક એક ગોળો છૂટ્યો ને બીનાબેન હોતા હતા એના કોઠાની માલિપા જઈને હંતાઈ ગયો છે. ઉદરની માલિપા હમાઈ ગયો. આશીર્વાદ આપીને મારી જોગમાં આ મેલડી વહી ગઈ બાપ. દિવસ માથે અઠવાડિયાની માથે મહિના મહિના વીતવા. 1 મહિનો, 2 મહિના, 3 મહિનાના જયારે સડતા દિવસ થઈ ગયા ને બાપ, રાજેશભાઈ ને મનની માલિપા એક વેદના પ્રગટ થઈ. કેવી વેદના? મનોમન મારી ભગવતી ચામુંડાને મઠે જઈને એટલું કીધું કે એ મારી દુબળા માણસની દેવ, મારી દુનિયાની માલિપા, હું તારો રાજ્ય તને કદાચ હોને ન ચડાવી શકું, કદાચ તારા મઠ મંદિર સોના ચાંદીના ન કરી શકું, પણ મારી દુનિયાની માલિપા તું જો કદાચ મારા ભવે ભવનું મેણું ભાંગીને મારો જાતો વંશ પાછો રાખીને મળી, મારા જાતા વંશને જો પાછો વાળીને, તો મારી ચૌહાણ પરિવારની, મારા વડવાનું પુનરાર્થ મારી ચામુંડા, હું તને આસો પાતળો મારાથી નખાઈશ એવો તને માંડવો નાખીશ. આટલી માતાજીની સામે વાત કરી અને ઘરના આંગણે આવી અને સાહેબ 1,11,000 રૂપિયા લાલ કપડાની માલિપા અગરબત્તીનો ધૂપ દઈને મારી ચામુંડાના માંડવાના કરીને મેકી દીધા. સાહેબ વિશ્વાસ કેવડો હોય સાહેબ. મેં હમણાં તમને કીધું ને કે વિશ્વાસ છે તો આ બધું છે. આ તમે બધા ભેગા થયા છો, વિશ્વાસ જ ભેગા થયા. નહીતર સાહેબ મારી જે વાર્તા સાંભળી તમે યુટ્યુબમાં સર્ચ મારો એટલે તરત ચાલુ થાય. એક વિશ્વાસથી આપણે બધું હાલે છે. અને પછી બાપ, જેના આંગણાની માલિપા 6 દીકરીઓ તો હતી બાપ, એક દીકરીને હારવેલની માલિપા વિદાય આપી 5 દીકરીઓને લઈ અને રાજેશભાઈ બેઠા છે, બીનાબેન બેઠા છે. 4 ને 5મો મહિનો થયો એટલે 2 માણસ મનોમન વાત કરી, હાલો ને જઈને આપણે દવાખાને એક દેખાડી આવી કે આ ઉદરની માલિપા દીકરો છે કે દીકરી છે. જોજો હવે ધર્મનો તાર કેવડો હોય એ વાત ઉપર લઈ જાઓ સાહેબ. અત્યારના આ ટેકનોલોજી આધુનિક મશીન છે, તમારા માથેથી કદાચ પગના અંગૂઠા સુધી મેકે એટલે કદાચ એક વાળથી તમારા શરીરમાં દુખાવો થતો હોય ને તો અહીંયા યારો દેખાડે કે અહીંથી દુખાવો થાય છે. હોસ્પિટલની માલિપા જઈ અને રાજેશભાઈ બહાર બેઠા છે, બીનાબેન ને ડોક્ટરો અંદર લઈ ગયા, ટીવી ની અંદર યંત્ર દર્શનની માલિપા આમ કરીને આમ નજર માંડી બહાર આવી અને ડોક્ટરે રાજેશભાઈના કાને કીધું કે ભાઈ, આ બેનના ઉદરની માલિપા દીકરી છે એવું અમારું મશીન કહે છે. અમારો કેમેરો એમ કે છે કે આ બેનના ઉદરની માલિપા દીકરી છે. સાહેબ 6 દીકરીને તો હાંચવીને બેઠા હતા, 7મી દીકરીના જયારે કાને સમાચાર ડોક્ટરના શબ્દ આવ્યા ને, દાઢી મૂછનો ધણી હોસ્પિટલમાં ભાંગીને ભૂકો થઈ ગયો છે. ક્યાં જાવ કોને અમારા દુઃખની વાત, મારી ચામુંડા કરું મારા બાપની દિલ. દેવી મારી ચામુંડા પોતાના કાનની માલિપા ડોક્ટરે આવા શબ્દ ફેંક્યા કે ભાઈ આ બેનના ઉદરની માલિપા દીકરી છે. એટલે પથ્થરનું કાળજું પોતાના પત્નીને વાત તો ન કરી સાહેબ. ઘરે આવી અને બીનાબેન 2 માણસને ભેગા થઈને એકાંતમાં પૂછ્યું કે ડોક્ટરે શું કીધું. પણ સાહેબ
આવા દુઃખની માલપા જે ઘટક દઈને પેટમાં વાતને ઉતારી જાય ને એને માણસ કહેવાય. ત્યારે રાજેશભાઈ બીનાબેન ને એટલું કીધું કે ડોક્ટરે સારા સમાચાર આપ્યા છે, પણ ડોક્ટરે એવું કીધું છે કે 7 મહિના થાય ને એટલે ફરીવાર એકવાર નિદાન કરાવી દેજો. બીનાબેન ને રૂડો બનાવી પગ તો જેના ઢીસણથી બે ભાંગી ગયા છે ડોક્ટરના સમાચાર સાંભળ્યા પછી. પણ સાહેબ બીનાબેન ને સારા સમાચાર આપી બીનાબેન કામકાજે લાગી ગયા એટલે રાજેશભાઈ સીધા ત્યાંથી હાલી નીકળ્યા. હરિભાઈ ભુવાને બોલાવી અને એટલું કીધું, ભુવા, હે ભુવા, આપણા પટિયાર ભુવા જગાભાઈ ક્યાં છે? બેયને ભેગા કર્યા. ત્યારે રાજેશભાઈ એટલું કીધું ભુવાન પટિયાર ને કે ભુવા, આપણી દેવને મારે થોડુંક પૂછવું છે. મારે થોડુંક પૂછવું છે. ત્યારે બે ભુવાન પટિયારે દાંત કાઢીને એટલું કીધું કે રાજેશભાઈ, તમારે કાંઈ દુઃખ નથી, શું પૂછવું છે? કે ભુવા, તમે મઢે તો હાલો. મઢે જઈ અને મારી દેવના પાલખની સામે ધૂપ દીપ કરી અને પાટ માંડ્યો છે. પાટ માંડ્યો અને તેથી જગાભાઈ પઢિયાર એટલું બોલ્યા કે ભાઈ, પાટ માંડ્યો ને પૂછવું હોય ને તો આપણા થાપા ગુરુ જે ભરતભાઈ છે એને બોલાવો. ભરતભાઈ ને ભેગા લીધા બાપ. અને ત્યારે ભુવા પઢિયાર અને થાપા ગુરુ ને રાજેશભાઈ 4 અને 5મી મારી ચૌહાણ પરિવારની જાગતી જોત જોગમાયા જે ભગવતીઓ બેઠી છે એ છે. પણ તેથી થાપા ગુરુ ભરતભાઈએ એટલું કીધું, ભાઈ, તમારો પાવળિયા સુખાભાઈ છે એને બોલાવી લ્યો. આજ તો જગતની માલિપા દેવને છેલ્લું પહેલું એકવાર પૂછી લેવું છે. આ 5 વ્યક્તિ ભેગા થયા. 6ઠી ભગવતી પાલખમાં બેઠેલી હાથની માલિપા હરિભાઈ આમ દાણાની સપટી લઈ અને તેથી જગાભાઈ પઢિયારે એટલું કીધું, જોજે ભુવા, આજ દુનિયાની માલિપા કાં તો આપણે થાકી ગયા હોય, કાં તો બાપની દેવી થાકી ગઈ હોય, કાં તો આના નસીબ થાકી ગયા હોય, કાં તો આજ દુનિયાના ડોક્ટરોને ભગવતી થકવાડી દે. આજ છેલ્લે એક જ વાર પૂછવાનું છે. અને તેથી જગાભાઈ પઢિયારે હરિભાઈ ને એટલું કીધું કે 16, 33 ને 51 ધાર મેકો. આજ જો કદાચ આપણા ચૌહાણ પરિવારની દેવ જો જાગતી હોય તો જવાબ આપશે. નાખે જો કદાચ પાટા બાંધીને ચામુંડા કદાચ 6 મહિનાની નીંદર લઈને હોઈ ગઈ હશે ને, એ તો રાજેશના ભાગ બાપ. ભુવાના હાથની માલિપા દાણા હતા તણ ઢગલી કરી અને તેથી હરિભુવાના મોઢાની માલિપાથી મારી ચામુંડાનો એક શબ્દ છૂટ્યો, એ મારા પઢિયાર, આ 3 ઢગલી પાટની માથે કરીને 16, 33 ને 51 દાણાને ગણી લે. આજ જો દુનિયાની માલિપા, આજ હું ચૌહાણની ચામુંડા બોલું 16, 33 ને 51 ઝારી કદાચ પૂરી થઈ જાય ને તો મને નહીં, હવે મેલડીને ટકોર કરજે. હવે
દુનિયાની માલિપા તે 16, 33 ને 51 આજ કદાચ મારા પઢિયારે માગ્યા ને કે હા 16, 33 ને 51 જો કદાચ જાર પૂરી પાડીને ચામુંડા કદાચ પાટના ખૂણે ઊભી રહું ને તો હવે મેલડીને ટકોર કરજે બાપ. અને તેથી 16, 33 ને 51 જાર પૂરી પાડી અને તેથી માતા મેલડીને એટલું કીધું કે એ મારી વડગામના ટીંબે આવેલી મારી હવા વેતની નાગણી આજ મારી મેલડી એક કલમે કદાચ 3 વધાવા પૂરા કરી દે ને તો મારી હું તારો પઢિયારા જગલો દુનિયાની માલિપા ફરીવાર તને ટકોરો મેલડી નહીં કરું બા. આમ હાથની માલિપા એ હસુભાઈ ભુવાઈ આમ જાર લીધી ને આમ હાથમાં જાર લીધી પણ એના ખોળીએ તેથી મારી હવા વેતની નાંગણી મારી વડગામની મેલડી આવી બાપ. મારી વડગામની મેલડી આવી બાપ. હસુભાઈના હાથમાં આમ ઝારની આમ મુઠ્ઠી ભરી છે, ચપટી ભરી છે અને જેના ખોળિયાની માલિપા તેથી મારી મેલડી આવીને તેથી માતા મેલડી એટલું જ બોલી કે મારા જગલા દુનિયાની માલિપા શું મને મેલડીને ટકોરા કરે છે બાપ. પણ સાહેબ ભુવા ને પઢિયાર ને આ બધા રહ્યા ને હાઈકોર્ટમાં જાવ તો સાહેબ વકીલ રાખવો પડે અને દેવની કોર્ટમાં બાજવું હોય ને દેવારે તો વકીલ રૂપી ભુવાન પઢિયાર ને રાખવું. અને તેથી માતા મેલડી એટલું બોલી ગઈ મારા જગલા હું મને ટકોર કરે તેથી માતા મેલડી ની સામે ઢીસણ વાળી અને પઢિયાર જગાભાઈ એટલું બોલ્યા હું દેવી તું ક્યારની આંખું કાઢે છે. આ દેવી દુનિયાની માલિપા 6 દીકરીઓ છે અને દવાખાનાની માલિપા ડોક્ટરે હાથમાં બાળક એમ કીધું પેટની માલિપા દીકરી છે. દુનિયાની માલિપા દેવી અમારી ભક્તિ ખૂટી ગઈ, અમારા વડવાનું પુનરાવર્ત ખૂટી ગયું. એ મઠની માલિપા દેવીઓ તમે ખૂટી ગયું. અને તેથી મારી કુડા કંડિયાની નાગણી એટલું કીધું કે લે જગલા આ મારો 17 નો બતાવો, લે આ મારો 21 નો ના મારા 13 નો બતાવો. જો 13 દાણા છેલ્લે આપું અને 13 ની માલિપા જગલા તું બોલે એમાં ફેર પડવા દઉં તો તારી બેન અમારા 3 વધાવાન જો 13 ની માલિપા જો ફેર પડવા દઉં તો જગતમાં મને મેલડીને ફટકે જજા. અને સાહેબ ભુવાન પઢિયાર જેને ગુરુદેવ ને પોતાના પાવળીએ ચારેય માથે હાથ મેકી અને ધ્રુવકા ભરી અને રોતા મારા રાજેશભાઈ ને એટલું કીધું ભાઈ દુનિયાની માલિપા કોઈ નો ધણી હોય ને એનો ધણી હવે મેલડી છે. દાદા આજ મારી મેલડી બોલી ગઈ જો લેખની માલિપા મેખ મારે ને
તો મારી વડગામના પાદરથી આવેલી મારી મેલડી મારી દેવા. પાટ વાળી માતાજીના મઢે પગે લાગીને પાંચે ત્યાંથી નોખા પડ્યા. પણ જેના રાજેશભાઈના હૈયાની માલિપા હામ આવી ગયો, જો કદાચ મારા બાપની દેવા એટલા દાણા ભરી ગઈ છે ને, હે પણ સાહેબ થોડી વાર જેને મગજની માલિપા માતાનો પાટ આવે, થોડીક વાર ઓલા ડોક્ટરના શબ્દ આવે છે. પણ દાઢી મૂછનો ધણીસેન સાહેબ સર્વ દુઃખને ભૂલી કામકાજે લાગી ગયા. 7 મહિના પૂરા થયા અને 7મા મહિને બીનાબેન ને લઈને રાજેશભાઈ ફરીવાર જયારે હોસ્પિટલની માલિપા દેખાડવા ગયા ને, તેથી મારા વડગામના પાદરેથી આવેલી મારી ટપોરણ નાગણી હવા વેતની જોગણી જીભના લબકારા કરીને હોસ્પિટલ સામે આમ નજર કરી અને મારી મેલડી એટલું કહે છે કે એકવાર મારા રાજીયાને જોઈ તો લોક મારી મેલડી માથે હવે એને કેટલોક વિશ્વાસ છે. અને સાહેબ જેમ જેમ વારા આવે એમ બીનાબેન નો વારો આવ્યો. રાજેશભાઈ બહાર ખુરચી ઉપર બેઠા છે, ડોક્ટર તપાસ નિદાન પૂરું કરીને બહાર નીકળીને સાહેબ ને એટલું પૂછે, કા સાહેબ? રાજેશભાઈ, દીકરી પરિપૂર્ણ કમ્પ્લીટ છે, બાળક માલિપા પણ દીકરી છે, એની માલિપા કોઈ મિનિમેક નથી. સાહેબ 7મા મહિને જયારે આવો જવાબ ડોક્ટરે આપ્યો ને, ત્યાંથી 2 માણસ ઘરે તો બી આવ્યા, પણ સાહેબ બીનાબેન ને ઘરે મેકીને રાજેશભાઈ આવી અને ભુવા અને પટિયારનું બાવડું થોભીને એટલું કીધું, ભુવા હાલો માતાના મઢે જવું છે. પણ હું છે ભાઈ, વાત તો કર. કે વાત હમણાં ન્યા જઈને કરીશ. પોતાના ભરતભાઈ થાપાગુરુને યાદ કર્યા, પોતાના પાવળિયાને બોલાવ્યા અને પછી તેથી છેલ્લો શબ્દ રાજેશભાઈ એટલું બોલ્યા, ભુવા તેથી પાટ માંડ્યો, તેથી પાટની માથે મારા બાપની દેવ ચામુંડા ને મેલડી બોલી હતી. કોઈ ભૂતડા બોલી ગયા હતા. આહા, કોઈ ભૂતડા બોલી ગયા હતા. એટલો શબ્દ આવ્યો ને, એક બાજુ થાપા ગુરુને હાંકલ આવી, એક બાજુ ભુવા પઢિયારને હાંકલ આવી અને એક બાજુમાં પોતાના મઢના જે પાવળિયા હતા એને પોતાના બાપની માતાની હાંકલ આવી અને એક યારે મોઢાની માલિપાથી 4 મોઢામાંથી શબ્દ નીકળ્યા કે રાધિયા, રાધિયા, દુનિયાની માલિપા મારી મેલડીનો ખેલ જોયો ને? હે, મારે મેલડીને જોવું તું કે મારો રાધિયો કેટલામાં છે બાપ. શેત્રુને કોઈ દી હે મારો જે બોલ નીકળી ગયો અને રાજીયા કદાચ મારા માથે ભરોસો રાખીને જીવી લે, હે બોલીને જો બીજું બોલું તો મારા રાજીયા જીવ ત્યાં સુધી મને દેવીને કોઈ દી તાજમ ન ફરતો જા. સાહેબ ભુવાના થાપાગુરુના પઢિયારમાં પોતાના પાવળિયાના મોઢાની માલિપાથી આવા શબ્દ નીકળે ને, ત્યાં ઓલા ડોક્ટરનું જે શબ્દ હોય એની કાનમાંથી નીકળી જાય. ભુવા પઢિયારના થાપાગુરુના પોતાના પાવળિયાના પગ પકડી અને રાજેશભાઈ એટલું કીધું, જોજે ઓમાં એ મારી દેવી, સાહેબ ગમે એવો માણા હોય ને, દેવીની માથે જે જીવતો હોય ને સાહેબ, દેવીની માથે જીવતો હોય એની પાસે હશે કે નહીં હોય તો તમને નહીં ખબર હોય, પણ એને પાવર છે સાહેબ. આ જે ઓળખી કે ને, દુહો દહમો વેદ સમજે એને જ કાનમાં હાલે, બાકી ભટકાઈને પડી જાય. આ દુહો છે સાહેબ, એ શબ્દને પારખે છે કે આજ મારી વાડીની માલિપા મારી દેવીએ એક છોડવો ઉધાર્યો છે સાહેબ. આજ તમે એને 5 રૂપિયા દેતા હશો ને, તમે મરી જશો, એ મરી જશે, કાલે તમારા છોકરા મોટા થાય છે, એનો છોકરો મોટો. એ આ વાડીના ચૌહાણ પરિવારની વાડીના ફૂલડારિયા ને સાહેબ, એને ખાતર દવા દારૂ ઈ નાખતો હોય સાહેબ.
ક્યારેક દેવીની સામે આમ હાથમાં ડાક લઈને બેહતો હોય ને તો ક્યારેક કહેતો હોય કે દેવી જોજે હો, જોજે મારા બાપની દેવી મારા બગીચાને હું ન થવા દેતી માં. અને સાહેબ ચારેય માથે હાથ મેકીને એટલું કીધું કે રાજીયા એકવાર મારી દેવીનો થઈ જા બાપ, દુનિયાની માલિપા ડોક્ટરની ખોટી ભ્રમણાની વાતની માલિપા આવી જા માં. અને રાજીયા જા, દુનિયામાં તારે મારી મેલડીનો ખેલ જોવો હોય ને તો હજી એકવાર તારી બૈરીને લઈને બીજી હોસ્પિટલમાં જા. બીજી હોસ્પિટલમાં જાનું મેલડી એમ કહું કે એને દીકરી એટલે દીકરી ડોક્ટરને દેખાય. પણ રાજીયા આજ હું વડગામના ટીમેથી આવેલી મેલડી એના પેટમાં દીકરો ભાણું છું, મારી મેલડીનો અને ડોક્ટરના ભણતરને પૂરા કરી અને જો મારી મેલડીનો એકલો ન ઘૂંટાવું તો તારી મેલડી હુકમ કરું છું કે હવે પછી હોસ્પિટલના પગથિયા મારા રાજીયા સડતો નહીં. અને 9 મહિના 13 દીએ દેવના ચક્ર જેવો દીકરો આપું ને તેથી મને મેલડીને મારા બોલને યાદ કરજે બાપ. સાહેબ જેને 2-2.5 મહિના ચડતા દી હતા તે દી રૂપિયા નોખા કરીને મેં કહેતા કે દેવી તું દીકરો દે ને તો તને માંડવું નાખીશ. પણ સાહેબ માં ભગવતી ચામુંડા છે, એનાથી ન થયું હોય એને મેલડીની હાકળને ખખડાવી અને મેલડીએ ટકોર કરીને સાહેબ આજે વાતને પૂરી કરી દીધી છે. પણ તેથી મેલડી એટલું કીધું કે હવે 9 મહિના 13 દીએ જનેતાના ઉદરની માલપાથી દીકરો જન્મે. સાહેબ આ તો બાળક છે રૂડિયા ડાઢાળાની મેલડી. કદાચ યુટ્યુબ ઉપર તમે મારી વાર્તા સાંભળતા હશો. સાહેબ દેવીનો શબ્દ નીકળે કે બાઈના ઉદરમાંથી બાળકનો જન્મ થાય અને દાઢી હોતો દઉં તો એમ માનજો કે મેલડી આપ્યો. સાહેબ મેલડી કરે કોઈ ન કરે. અને આજી બાળકના દુઃખનો માનો તોય ભલે ને સુખનો માનો તોય ભલે. હું તો સાહેબ એમ માનું છું કે 20 રમતા જીત જેમ કપ જીતીને છોકરો આવે ને માવતર કેમ હરખાય એમ આજ મારી 20 ભુજાળી ચામુંડા અને મારી મેલડી ઇન્દ્રના દરબારમાંથી કપ જીતીને આવી છે એનો માનવું છે સાહેબ. રાજેશભાઈ ના ઘરે દીકરાનો જન્મ થયો ને તેથી મારી 20 ભુજાળી ચામુંડાએ મારી મેલડીને કીધું કા બાઈ. અને તેથી મારી મેલડી એટલું કીધું કા દેવી ચામુંડા હજી દુનિયાની માલપા જો આંગળી સીધ તું આંગળી સીધ ને તારી આંગળીના ટેરવા માથે નો હવા વેદની નાગણી બનીને ઉભી રહું ને તો હું વડગામના પાદરની માતા મેલડી નહીં. અને રાજેશભાઈને નમ્ર વિનંતી એકવાર ફરીવાર બાબાને લેતા હો. આ વાત પૂરી થવા જાય ત્યારે માં ભગવતી ચામુંડાના ખોળાની માલપા નાખીને માં ભગવતી મેલડી ચામુંડાના આશીર્વાદ આપી દો.
મારી ચામુંડા અને મારી મેલડીની જીત થઈ છે અને મારી મેલડી અને ચામુંડાના માંડવાને વાયકને માન દઈ અને આ જેટલા ભુવા પટિયાર આવ્યા છો આજ કદાચ આ બાલુડાને આશીર્વાદ જો તમારી દેવીઓ ન આપે એ તો તમારા વડવાની કમાણી ખૂટી ગઈ હોય બાપ. એ હા ખોડિયારના કોઈ મોમોય મેલડીના અરે ગમીના બેઠા હોય અને આજ જો હાકલો ન આવે તો તમારા કુળમાં દેવીઓ ન હોય. આજ મારી થાપા ગુરુ મારી ભરતભાઈ ની દેવી નો આવે એ તો જગતની માલબા એના મઠને તાળા દેવાય સાહેબ.
વાહ ભાઈ વાહ. એવા મોતી તળાવ વાળા મેલડીમાં મિત્ર મંડળ જીતુભાઈ 511 રૂપિયા આપીને ભગવતી જોગમાં મારી ચામુંડાના માંડવાને વધાવો. જોરદાર તાળીથી વધાવો, જોરદાર.